હોકારા દે છે। આવી તો કેટલી ઘટનાઓ છે, સાક્ષી પૂરે છે આજ પણ। એટલે મને તો કે રાઠોડની એક વાત અદ્ભુત છે, થોડી વજનદાર વાત છે, વડીલોને તો ગમશે પણ યુવાનો પણ સાંભળજો। ઘણા યુવાનો વિવરણ આપણે કંઈક કરવું જોઈએ એક દેશ માટે, કાંઈ જ્યાં જઈને એમાં મને ખબર ન પડે તો તું આવ્યો હું કામ અહીંયા। એટલે આ વાત દિલ્હીની કચેરી અને હિન્દુસ્તાનનો હાકેમ, પોણું હિન્દુસ્તાન જેના ખંભા ઉપર આંચકા નાખતું 10 મિનિટનો પ્રસંગ છે મિત્રો, સાંભળજો। મને ફરમાઈશ બીજી વાર આવી એટલે કહી દઉં। અને શાહજહાં બાદશાહનું રાજ દિલ્હીમાં, પણ હિન્દુસ્તાનનો હાકેમ દિલ્હીનો બાદશાહ શાહજહાં છે। બરાબર કચેરીમાં આવ્યો, નિગાહ રખો મહેરબાન बा मुलायजा होशियार शहनशाह हिंद हिंदुस्तान के नूर तस्लीफ आ रहे हैं। ठे 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 करता बेवड़ी कुरली सु लेवा मंडा बता 70 खान 72 उमराव बैठक लीधी भाई। बैठक लेता नहीं हारे शाहजहां ने आम जोता 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 कचेरी ની સામે ફરતા ફરતા વિચાર તો ઘણા સમયથી હશે, પણ આજે એને વાત છેડી। પોતાનો દક્ષિણનો સુબેદાર, ખાસ પોતાનો માણસ શાહજહાંનો એ મીર ખાન હતો। मीर खान ने हमें जोइन कीधु, मीर खान कुछ ज्यादा समय से मुझे एक बात दिमाग में दौड़ रही है। घना बधा समय थी मगज में एक बात दौड़े छे, मने आम विचार क्या करे छे, पूछूं किसी को पूछूं, कहूं ना कहूं, समय के साथ मैं देखता रहा हूं। एक प्रश्न है मुझे बहुत रोज रोज खटक रहा है। मैंने एक बात खटके से कि शू कि हमारी जो कचहरी है इस कचहरी में 70 खान और 72 उमराव क्यों? 70 खान એટલે એના મુસલમાનના સુબેદારો 70 જણા ખાસ જેને કહેવાય, એના મંત્રીઓ મંત્રીમંડળ અત્યારનું જેને મંત્રી મંડળ કહેવાય, 72 ઉમરાવ। રાજપૂતો 2 વધારે હતા, ઈ 72 ઓલા 70 રાજપૂતો પણ હતા એની કચેરીમાં, મંત્રી મંડળ હોય એમ। તો આ 2 વધારે કેમ? અને જ્યાં જ્યાં આપણા બાદશાહી હોય ગમે હોય 70 ખાન 72 ઉમરા 2 વધારે કેમ? कचारी स्तब्ध થઈ ગઈ। कैसा प्रश्न किया है, कैसा सवाल किया है, बोलू ना बोलू? मीर खाने कीधु जापना सच बताऊं या वैसे ही कह दूं? हासू कहूं कि एमने फावे એવું કહી દો એમ? नहीं, सच बताना। आज मैं बराबर जानना चाहता हूं। आज हूं बराबर जानवा मांगू छू। मारे आज जानी लेवू छे 70 खान 72 उमराव केम, 2 राजपूतो વધારે કેમ આપણી કચેરીમાં? तो के हाथू कहे तो दुख नहीं लागे कि नहीं? बिल्कुल नहीं, कुछ नहीं होगा, आप बता दो। जापना जो राजपूत है ना, हिंदू है ना, उसमें 2 बात हमारे से है, 2 बात वो आगे है। वो क्या है? 2 बात अपना करता ही आगळ छे। 2 बात ई छे कि एक तो राजपूत माथું પડી ગયા પછી યુદ્ધના મેદાનમાં લડે, ઈ લડી શકે છે આ હિન્દુ, ઈ પહેલી વાત। અને બીજી વાત એ છે કે રાજપૂતાણીએ ફેરા ફરી હોય કે મંગળ વર્તી હોય અને હજી હાહરે નો પૂગી હોય, ના હાહરાને ત્યાં નો પહોંચી હોય, નો પૂગી હોય, એની પહેલા જો યુદ્ધમાં ધર્મના માટે પતિ એનો કાયમ આવી જાય તો રાજપૂતાણી આમ 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 જોગમાયાના જેવું સ્વરૂપ ધારણ કરી અને જય ભવાની જય જોગમાયા, હે અંબે જય અંબે જય અંબે જય અંબે કરતી હળહળતી અગ્નિમાં હજી હાહરાને ઘરે નો પૂગ્યો હોય ને તોય સતી થઈ જાય। એક માથું પડી ગયા પછી લડે અને એનો પતિ કાયમ આવે એટલે સતી થાય। આ 2 ગુણ આપણા કરતા એનામાં વધારે છે ને, એટલે 70 ખાન 72 ઉમરાવ છે। તેથી मीर खान ने कीधु तो शाहजहां के मीर खान गुस्ताखी कर रहा हो, कमबख्त एवी हूँ बात करे छे तू? આપણે નો લડી સકી અને ઈ લડી सके हम? लड़ तो वो हम भी सकते हैं, वो भी लड़ सकते हैं, पर ये बात है जो सर कट जाता है और धड़ लड़ता है, इके वो तो बातें मैंने भी सुनी है। ये सब कवि आकर बातें करते हैं
कलाकार आकर बातें कर रहे हैं, मैं बरसों से सुन रहा हूं पर मैंने देखा नहीं है, मैं आऊं जोयू नहीं। ए पहले होगा कोई सतयुग होगा तो ऐसा बनता होगा, आज तो ऐसा कुछ नहीं होगा। तो आज तो सब बराबर होना चाहिए कि नहीं? आज तो બધા હરખા હોવા જોઈએ કે આપણા કે ના નહીં, પેલા માથા લડતા હોય છે ને સત્યુ થતી હોય છે ને બધું હોય છે, હવે એવું ન હોય। ये सब मान्यताएं हैं, ये तो मान्यता से ही के बધી नहीं नहीं आज भी हो सकता है। खिजाणो शाहजहां बनेली घटना છે। શાહજહાં ખીજાણો અને એને એટલું કીધું કે જા મીર ખાન तू कह रहा हो ये सच बात है, तू कही साची बात है कि हाँ सही बात है, और कोई कहता है कि ये बात सही है, आमाथी बीजो कोई एम कहे छे। અને એ વખતે जयपुर महाराज गजसिंह जी बैठेला कचारी में, एने कीधु आज आपने ये सही बात है कि तो जाओ तुम और मीर खान ढूंढ के लाओ, 6 महीने की मुदत देता हूँ, 100 महीना की मुदत आपू छू, मारी नजर नी सामे माथुं कपाई जाए ने राजपूत लड़े युद्ध करे एवं घटना मने देखाड़ो। અને પછી તરત લગ્ન થયા હોય ને એની પત્ની છે સતી થઈ જાય, નહીતર હું મીર ખાન નું માથું ઉતારી લઈશ। એનો માને તો સુબો હતો દક્ષિણનો, એને કીધું માથું ઉતારી લઈશ। અને મિત્રો તે દિલ્હીમાંથી 2 હાંઠો નીકળી હતી, હાંઠડીઓ, એક ગજસિંહ મહારાજ અને બીજો મીર ખાન, 2 મિત્રો હતા। મીર ખાન બહુ ડાયો માણસ હતો, 2 ની હાંઠો જકા 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 ટૂંકમાં વાત કરું તો નીકળી ગઈ દિલ્હી થી। ક્યાં જાઉં કોને કહું, સીધે સીધું કોકને કેમ જઈને કેવું કે તમારો દીકરો લાવો 20 વર્ષનો 22 વર્ષનો, માથું ઉતારીને લડાવો, એમ કોને કેવું જોઈએ? વિચાર કરતા 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 એક બુઢો રાજપૂત યાદ આવ્યો ભાઈને, અને રોહિણી જાગીર, રાજસ્થાનની ધરતીની રોહિણી જાગીરમાં જઈને ઉભા રહ્યા। રાતે 12 વાગે દરવાજો ખટખટાયો અને બુઢો રાજપૂતે અંદરથી જવાબ દીધો, આઈએ ગજસિંહ બેટા આઈએ। એટલે કીધું તમે મને ઓળખી ગયા કે હા મેં તને મોટો કર્યો છે, તું મારા ખોળામાં રમ્યો છો। એનો મંત્રી હતો આ, એના બાપનો, એટલે હું તને ઓળખી શકું છું। 2 ટૂંકમાં અંદર ગયા મીર ખાન અને ગજસિંહજી, અને અંદર આવી અને બેઠક કરીને કીધું કામે આવ્યા છે ખાસ, અમારી નજર અહીંયા ઠેરી છે, તમારે 2 યુવાન દીકરા મને ખબર છે, એક 17 વર્ષનો ને એક 22 વર્ષનો, અને શાહજહાંની કચેરીમાં આવી શરત સેના મીર ખાનનું માથું ઉતારી લે એમ છે, 6 મહિનામાં માથું કપાઈ ગયા પછી લડે એવો રાજપૂત જો ન જડે તો। એને કીધું ઓ એમાં શું, એ તો થઈ જશે, પણ હું રાજપૂતાણીને જરાક વાત કરતો હોઉં। એટલે ગજસિંહને મીર ખાન હામું જોવા માંડ્યા કે બુઢા રાજપૂતને દીકરાની માયા લાગી ગઈ છે અને રાજપૂતાઈ જાય એને વાંધો નથી, દીકરો ન જાવો જોઈએ એવું લાગે, નકર કાંઈ પૂછવા થોડો રાજપૂતાણી જાય। હવે માં થોડી રજા આપે કોઈ દી, તો કે બેઠી મેં આતા હું ઓરડામાં ગયો ને 2 સાંભળે છે આમ, કારણ કે હાવ પીડા છે ક્યાં ગોતવો, એ આમ કાન દઈને સાંભળે છે। ઓરડામાં જઈને કીધું રાજપૂતાણી जी ठाकुर शाह कि हमारे जो 2 बेटे हैं वो सर कटने के बाद लड़ सकते हैं कि दोनों लड़ सकते हैं? क्यों ऐसे पूछ रहे हैं? अभी तो छोटे हैं पर लड़ सकते हैं कि આવી રીતના આવ્યા છે ને એને યુદ્ધના મેદાનમાં માથું પડી ગયા પછી લડે એવું આ મીર ખાનનું માથું નકર હોળીમાં મુકાઈ ગયું, એનું માથું નકર ઉતારી લે, આપણા દીકરાને મોકલવા પડશે। અને તેથી રાજપૂતાણીએ કીધું મારો મોટો દીકરો તોગાજી છે ને એ તો ગમે ત્યાં માઇલો સુધી લડી શકશે, નાનો દીકરાના નાનો હતો એ વખતે મારે યુદ્ધ આવ્યું તો તમને ખબર છે, મારા દીકરાથી હું નોખી પડી ગઈ હતી અને એને ઓછું ધાવણ થવાર્યું છે, એટલે કોટાની અંદર वो परकोटे के अंदर लड़ सकता है, એટલે કોઠાની અંદર સુધી લડી શકે, પણ મોટો દીકરો તો ગમે એટલે કેટલું લડે એનું નક્કી નથી, મને વિશ્વાસ છે। બસ રાજપૂતાણી બસ એટલું જ પૂછવા માટે આવ્યો તો, બીજું કાંઈ। પણ ત્યાં તો ઓલા બહાર બેઠા હતા ને શાબાશ રાજપૂતાણી શાબાશ રાજપૂત મીઠું થવા બેને આવીને કીધું મારો તોગાજી લઈ જાઓ, મારા તોગાજીને લઈ જાઓ। એટલી વાત જ્યાં થઈ એટલે તોગાજી તૈયાર થયો। તોગાજી રાઠોડને 22 વર્ષના રાજપૂતને હતે મોઢે માએ વળાવી દીધો, જા માથું દઈ દે સમાજ માટે, હિન્દુત્વ માટે, ભારત વર્ષ માટે, ખબર પડે કે આજ પણ રાજપૂતો માથું પડી લડી શકે। અને હવે વિચાર ઈ આવ્યો, તોગાજીના લગ્ન નહોતા થયા, 22 વર્ષ ઉંમર હતી, આ તો લડીને માથું આપી દે, હવે તરત રાજપૂતાણીએ જોઈએ સતી થાય એવી, ઈ દીકરી કોણ આપે આ મરવા જાય છે એને? અને હોશિયારના ભાટી રાજપૂત નહીં જઈ અને મળ્યા ગજસિંહ ને મીર ખાન કે આવી રીતે છે, દિલ્હીના બાદશાહ પાસે રાજપૂતાએ હોડમાં મુકાણી છે અને મીર ખાનનું માથું હોડમાં મુકાણું છે ને
રોહિણી જાગીરદાર બુઢા રાજપૂતે તો પોતાનો દીકરો એ રાઠોડે તો તોગાજી 22 વર્ષનો આપ્યો, પણ એને દીકરી લગ્ન કરી અને તરત જ આનું માથું કાપી નાખવાનું છે. રાજપૂતી ભાટી રાજપૂત રાજી થઈ ગયો, કાંઈ વાંધો નહીં, રાજપૂતાઈ જીવતી રહેતી હોય તો મારી દીકરી પરણાવું છું, પણ હું મારી દીકરી પાસે જરાક જાઉં. દીકરી પાસે ગયો. બેટા 16 વર્ષની રાજપૂતાણી હતી. મિત્રો, આવી અનેક કથાઓ છે. યુવાનો સાચવજો આ બધું, આમાં બહુ ઓછા યુવાનોને આ બધી ખબર હશે. 16 વર્ષની રાજપૂતાણી હતી. બેટા જી બાપુશા આइए. કંકુની લોહ જેવી દીકરી ઊભી થઈ ગઈ. બાપુશા આइए, ક્યાં કામ હે? बेटा तेरी शादी करनी है, तारा लगन करवा दे. अरे बापू साहब के बापू अटाणे सीतानी मारा लगन ની વાત કરી. આખી વાત ટૂંકમાં કીધી હતી. બેટા તોગાજી રાઠોડ નામનો 22 વર્ષનો યુવાન છે, પણ માથું એનું કાપી નાખવાનું છે, અને માથું કાપ્યા પછી લડે અને ઈ તરત જ પડી જાય એટલે પછી તારે સતી તો થવું જ પડશે ને. અરે બાપુ, એમાં મને પૂછવા માટે આવ્યા છો કે હા બેટા પૂછવું તો પડે ને. તારે હારે તું ભૂગાય એમ નથી તારાથી. તારા પતિની આરે હારાના ઘર સુધી તું નહીં ફૂગી. ઈ તો અહીંથી જ સીધો વયો જાહે. હે કે હા તો સાંભળો બાપુશા, મારી હું જ્યારે માગા એક પછી એક છેલતી જતી હતી. કોઈ માગા આવતા હતા ને કે હકપણાથી નથી કરવું, વ્યવહાર નથી કરવું. મારી બેન પડીયું પૂછતી હતી કે તારે કેવો પતિ જોઈએ છે, તું ના પાડે છે. કેદી મેં એને કીધું તું કે સૈયર પેરું ચૂડલો, ઝીણરી અખિયા લાલ, ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું ન્યા. ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું ન્યાલ. અને 16 વર્ષની રાજપૂતાણી ભાટિયાણી મેં જેસલમેરી ભટિયા અણરી દો બાતારી અસરજ બેટા રણ જોજી મરે બેટી કાઠ સડન. લગ્ન થયા, વિવાહ થયા, મંગળવર્તી અને સીધો ઘોડા ઉપર સવાર થઈને નીકળી ગયો હતો. અને આ બાજુ 16 વર્ષની રાજપૂતાણી જય અંબે જય શક્તિ જય અંબે માળા લીધી હાથમાં કે કઈ વાવડ આવે કે ન્યા માથું ઉપાઈ ગયું છે ને કઈ અહીંયા સીતા ઉપર બેસી જાવ. તમે કોકની કલ્પના તો કરો. આ જેવી તેવી ઘટનાઓ થોડી છે. આ બધી શક્તિઓ ઈ છે. આ એને નીકળી ગયો અને આવ્યો દિલ્હી. માલિકો રાવડો મોટો હાથ, આથી અડીખમ મોટો પટ, ન્યા સિંહાસન નખાણું જહાંપનાનું, શાહજહાંનું. 70 ખાન 72 ઉમરાવને બધાને બેહાર્યા અને પછી યુવાનને લઈ આવો. અચ્છા ये बच्चा है, ये लड़ेगा थोड़ा अच्छा, थोड़ा ઈ કે મોટો આદમી થોડો મજબૂત લઈ આવો તો એને એમ કે મોલ જેવો હોય, ટાણે ટાણે અડધો બકરો ખાય ને એવો લઈ આવશે એને. ये तो अभी बच्चा है, छोटा है. बोला આજુબાજુમાં અમીર ઉમરા એમના બીજા બેઠા હતા ને, હાંડી ખાન પેપડી ખાન. ये कौन है हमारे में जापना, ये अभी छोटा लग रहा है, इसके हाथ में शमशीर आती है फिर राजपूत बड़ा होता है. बनेली घटना. ये मीडिया कोणियों मारवा कि ये लड़ेगा कि हाँ तो इसका सर काट दो उसका. આ બનેલી ઘટના છે મિત્રો, ઐતિહાસિક વાત છે, કોઈ કાલ્પનિક નથી. उसका सर काट दो. અને પછી ગજસિંહ મહારાજ જયપુરે કીધું કે જાપના એ તો અન્યાય है, એ તો અન્યાય છે કે આવા કુણા માખણ જેવા જુવાનને સીધો કાપી નાખવાનો. એમ માથું નહીં કાપવાનું કે તો કે લડીને કાપવાનું. લડીને કે હા ત્યાં તો બીજા બધા મેં લડતા એને કે આવડો શું કરી લેવાનું 22 વર્ષનો. मैं जाता हूँ जहापना. बीजे के धीरो रे एकलू न जवाय के तो कैसे करेंगे. मित्रों बनेली घटना છે. 20 જુવાનની ટુકડી કરી આવા. 20 પટાબાજો હોય એને એની ટુકડીને તૈયાર કરી. ઘણાને અમુકને મગજમાં નથી વાતું બેહતી, પણ આપણે ગુજરાતની ધરતી અને હળવદ મહારાજ રાયસિંહજી એ દિલ્હી ગયેલા. આ વચ્ચે વાત યાદ આવી એટલે કહું છું. ઘણાને એમ લાગે ને કે આ ખોટું હોય છે, ઘૂમ હોય છે. હળવદ રાયસિંહજી દિલ્હી ગયેલા અને બાદશાહે બોલાવેલા મળવા કે મારે એનો રૂપ એની ખુમારી ને એવી હતી. બાદશાહ ને ગયા દિલ્હી. હવે બાદશાહ દિલ્હીનો બાદશાહ એ વખતે આ બીજી વાત છે, વચ્ચે આવીને કહું છું. દિલ્હીનો બાદશાહ સિંહાસન ઉપર બેઠો હતો અને બે બાજુ પથ્થરની દિવાલ જેવું આમ બાદશાહને હોય એટલે કોઈ આવી ના શકે. પાછળ પણ દિવાલ હોય ને બે બાજુ ટોડલા જેવા હોય, એના ઉપર હાથ લેતા હોય એ રીતે. એની આ બાજુ બે એના અંગરક્ષકો ઉભા હોય, પટાબાજ. એ અંગરક્ષક એવા હોય, પટાબાજ એવો કહેવાય. એક પટાબાજ અહીંથી આમ દોડે 150 તરવાર ખુલ્લી તરવાર વાળા આ બાજુ ઉભા રહીએ, 50 ખુલ્લી તરવાર વાળા આ બાજુ ઉભા રહીએ, અને એકલો અહીંથી નીકળે
હોરવો નીકળી જાય કોઈની તરવાર નો અડે. ઓલો મારવા વાળો આમ કરીને હાથ કરે ને આમ તો અહીંયા ઓલાનો હાથ આવી ગયો આમ એટલે તરવાર જ મુકાઈ જાય એટલી એનામાં તાકાત હોય. આવશે આવશે પણ આવી સરસ વાત છે ને એટલે વચ્ચે થોડી વાર મને બરાબર વાત કરવા દો. એટલે ઈ હોરવો નીકળી જાય હોરો એને પટાબાજ કહેવાય. એવા બે પટાબાજ ઉભા હતા દિલ્હીના બાદશાહ અને હળવદ રાયસિંહજી મળવા ગયા એટલે બીજા બધાને છેટેથી આમ કરવું પડે, સલામ કરવી પડે કે છેટેથી આમ મળવું પડે. હાથ નો મેળવે. હળવદ રાયસિંહજી હાથ મેળવવા ગયા. એ કે હાથ તો મેળવવો પડે, હું અહીં મળવા આવ્યો છું, મળે નહીં હું દિલ્હીનો બાદશાહ, એ તો કોઈને મળે નહીં. તો આ ગયો હાથ મેળવવા, તો એકાએ આડો હાથ કર્યો. એકો કહેવાય એને, એકો જે 100 જણા હોરો નીકળી જાય ને એવો મજબૂત એકો. એકાએ હળવદ રાયસિંહજીને આડો હાથ કર્યો કે ત્યાં ન જવાય. મિત્રો ઇતિહાસ સાક્ષી પૂરે છે. આડો હાથ કર્યો હળવદ રાયસિંહજી એકાને હામું તો ન જોયું પણ અવળા હાથે આમ એકાના ખોપરામાં મારીને ઠપાટ અવળા હાથે આમ માથાનો તો ભૂરચો બોલી ગયો. દિવાલનો પથ્થર 4 આંગળ બહાર નીકળી ગયો. તો કેવી તાકાત છે કોકદી કલ્પના કરજો. આ બનેલી દિવાલનો પથ્થર 4 આંગળ હટી ગયો તો અવળા હાથને હળવદ રાયસિંહજીએ નાખી હતી. હા એટલે કહેવાનો અર્થ આ બને છે. એમ અહીંયા 22 વર્ષનો બધો 20 જણાની ટુકડી તૈયાર કરી. जहापना ने जो शाहजहां बस जल्दी सरकार तो कैसे लड़ता है, क्या लड़ेगा ये छोटा बच्चा है, लेके बात कर रहे हैं 70 खां 72 उम्र इसीलिए है कि राजपूत का 2 गुण आगे हैं, सर कटने के बाद लड़ते हैं, ऐसे करते हैं, सब कथाएं बताते हैं, ये कवि बोलते जा रहे हैं और सब मान रहे हैं, कोई देखने की तो कोशिश ही नहीं करता है हकीकत. અને 20 જણાની ટુકડી ગઈ ને દીધી 2 હાથ તરવારમાં, 2 તરવારો લીધી હાથમાં ભાઈ. ફરક 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 પૂજાઓ મંડી થવા. શાબાશ રાજપૂત ગજસિંહ રાઠોડ બેઠો તો એટલે તો મોજના તોરા છૂટી ગયા. રાજપૂતાઈની લાજનો રાખણહાર મારો તોગો રાઠોડ. શાબાશ યુવાન શાબાશ. આવી શક્તિઓ ખમકારા મીડી જાણે કરવા હોય એમ. અને ગડગડતી દોટ મૂકીને કુંડાળામાં લઈ લો પણ સડાપ 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 અડપડે જઈક માટી નટુક કટજાટ શીશ ઘટુક ટુક કટજાટ કઈ ઈ એવી રીતે ફરંગટી ખાધી. અને ઈ ફરંગટીની જાણે વિટોળિયો આવ્યો ને જેમ ખાય ને એ નીચેથી ઉપર ગયો ને ઉપરથી નીચે આવ્યો ને એટલી ફરંગટી ધૂળની ડમરી ઉડી. મિત્રો બનેલી ઘટના. એક અમુક ક્ષણોની માલિકો રે એક ધૂળની ડમરીનો વિટોળિયો છડ્યો અને વિટોળિયો પૂરો થયો ને એટલે 20 ઘોડા થડ 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 ઉલળતા હતા. અને લોહીથી તરબોળ હાથમાં ઓલાના લોહી ઉડેલા હાથમાં 2 તરવાર ને તોગાજી રાઠોડ ઉભો તો ને 20 ઘોડા ઉલળતા હતા ચારે બાજુ. ભાઈ આ બનેલી ઘટના કેવો તૈયાર થયો હોય છે. યુવાનો શરીર હાચવજો. હું તો નાના બધાને કહું કોઈ વ્યસન ન કરતા. આંબલીઓમાં તમારે ચડજો, પીપળે ચડજો, ઠેકડા મારજો, હળિયું કાઢજો, દિવાલું કૂદજો. શરીર મજબૂત હોય છે, બસું હોય છે, બધું બધા બરાબર છે. નકર 45 મિનિટ ડાયાબિટીસ થઈ જાય ને પછી બેઠા બેઠા માડાથી ન ખવાય. ડોક્ટરે ના પાડી કઈ ભેળું 12 કરોડો રૂપિયા ભેળા. અમે તો પ્રકૃતિની એકદમ વિરોધ હાલવા વાળા. કારણ કે રાત છે ને એ ભગવાને હુવા માટે જ આપી, શરીરના માટે રાતે હું ઈ જ હારું. અમે ત્યાંથી હાવ વિરુદ્ધ એટલે અમારાથી હચવા એવું જ નથી ને પ્રોગ્રામ ન થાય. હા પણ અમને માતાજી હાચવી છે તોય અમારાથી થાય એટલું કરી જઈ વખત મળે ત્યાં હળિયું કાઢી લઈ. હા એટલું એટલે અમે કહી ગયું શરીર હાચવી જો. એ ધૂળની ડમરી જા પૂરી થઈ. વિટોળિયા આવ્યા ભોડા ઉલળતા હતા આમાં 20 જણાના. લાહોલ વલ્લાહ ક્યા કરતા ये बच्चा, क्यों लड़ता, कैसा लड़ता है. મિત્રો એક ટુકડી બીજી પહેલી ટુકડી 20 જણાની, બીજી ટુકડી 25 જણાની, ત્રીજી ટુકડી 30 જણાની અને 40 જણાની ચોથી ટુકડી. આની આ ઘટના બની અને ત્યારે આમ શાહજહાં એના માણસ સામું જોયું. સંગ્રામ નામની બંદૂક લઈને એક મલ ઊભો હતો. એ બંદૂકનું નામ હતું સંગ્રામ બંદૂક. આંખું વાતો કરતી હતી તેથી આંખેથી વાત થઈ ગઈ કે આમ કરવાનું છે નકર આ ડોહો બધાને માર નાખશે. પછી તો જહાપનાને ત્યાં સિંહાસને બેસતા બેહાઈ ગયું હતું કે ડોહા અહીંથી 2 નાડાવાજ આખો લડે છે. આ બાજુ હાલતો છે મને નથી લાગતું કે આ દીકરા કોઈ મને બચાવી શકે ઈ કે. અને તો બહાટી બોલાવતો આવતો હતો. ઈશારત થઈને થાતા ની અરે મિત્રો શું ઘટના છે. 22 વર્ષનો એ દીકરો હિન્દુસ્તાનની ધરતીનો તોગોજી રાઠોડ. ધડાક કરતી બંદૂકની ગોળી છૂટી કપાળમાં લાગી ભાઈ તોગાજી રાઠોડને. ખોપરું ઉડી ગયું. એક શક્કર પેલા ખાધી, દારૂ ગોળો હોય ને એટલે એક શક્કર ખાધી. આમ એકવાર હાથમાં તળાઈ શક્કર ખાધી ને એટલે વાહે ઉભો તો એક જણાને કચડ્યો ધૂપ કરતો હારો પ્રજાપતિનો કુંભારનો દીકરો જેમ એમ ચાકડાની માથેથી પીંડો ઉતારે ગારાનો માથું ઉતારી લીધું તોગાજી.
પેલા બંદૂક મારી છે પછી માથું ઉતાર્યું લોહીનો ફુવારો મીંડો ઉડવા ફુવારો ઉડતા ની હારે તો બાકા જીગ બાકા જીગ બાકા જીગ બાકા જીગ બાકા જીગ બહરા તો મીંડો બોલવા હાથે તોડીયા પાંજરા બાળા હાકળ હતી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થી હાક બાગ છૂટા થઈ જમુ જાળા બછુટા પેનાગ જાણે છૂટા ગાસ માન કે ના ફૂટા જમી તાક ને જાળા ફાળા તાક વાળા ભલે કાળા બેરે તાક પાડ વાળા રે શબાક ફડાક ફડાક એવી બહબાટી બોલાવતો આવે હારો મજૂર જેમ નાઘેરની માલિકો હેરડીનો વાળ હુડવા વળગ્યો હોય બે હાથેથી કાતો લઈને એમ મીંડો વળગવા જહાબના મીંડો અહીંયા હળ વળવા કે ડો આડી વાડે નથી ને કાઈ નથી ને આ બધા હું કરે ઉસકો પાડ દો ઉસકો માર દો ઈ કે અને એવી બહબાટી મીંડી બોલવા બધી તૈયારી હોય એની પહેલેથી જ ગંગાજળનું કમંડળ ભરીને બ્રાહ્મણ ઊભો રાખ્યો તો કે આવું થાય તો આવું થાય એના માણસો હોય ને કેવા વાળા ઈ બ્રાહ્મણને બાવડું પકડીને કીધું કે આડો ફર્યાના માથે પાણી જાય જહાપનાને ભાગવું ભારી ચીપડો અહીંયા છે ને તો આગળ ભોડું ઉલાડી દે ને આને લોહીના ફુવારા ઉડતો આવતો હતો બ્રાહ્મણ આગળ જઈને ઉભો રહ્યો ગંગાજળનો છાટણું કર્યું મિત્રો બે હાથ જોડી આમ અને તેથી રાઠોડ ઢળી પડ્યો હતો રાજપૂતને માથે માથું ન હોય તો ખબર હોય કે હું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છું ચારણ હોય બ્રાહ્મણ હોય ગાય હોય ચારણ બ્રાહ્મણ ગાય એના ઉપર મારાથી ઘા ન થાય એ પડી ગયો મિત્રો આ બાજુ તોગાજી રાઠોડનું ધડ પડ્યું આ બાજુ હિન્દુસ્તાનનો હાકેમ પોણું હિન્દુસ્તાન જેના ખંભા ઉપર આંચકા નાખતું હતું એ ઊભો થઈ અને ગજસિંહ રાઠોડ જે બેઠા હતા જયપુર મહારાજ એને ભેટી પીડ્યો અને કીધું હતું कि राजपूत राजपूत है, ऐसी दुनिया में कोई ज्ञाति नहीं है। आज से मैं कबूल करता हूँ 70 खां और 72 उम्र है वो बराबर है। अब मुझे नहीं देखना है कि सती सती होती है कि नहीं, क्योंकि ऐसे बेटे को जन्म देती है वो अग्नि में जल जाती है। मैं मानता हूँ। तोय पण आया 16 वर्षनी भाटियानी राजपूतानी छे हड़ 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 करती सीता में बेही अने हळगी गई थी। ए आपणा देशनी घटनाओ छे। आ तोगाजी राठोडनी कथा आज पण भारतनो उजळो इतिहास साचवी